નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત તારીખ 7 એપ્રિલના રોજ લેવાનાર ધોરણ 5માં જે ગુજરાતીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન નંબર 1માં આપણને આપેલું છે કે નીચે આપેલા કોઈ પણ બે વિશે બે લીટીમાં જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, પેલા 3 પ્રશ્નો છે મૌખિક પ્રશ્નો આપણને આપેલા છે કે આજે તમારો જન્મદિવસ છે તો તમે કઈ રીતે ઉજવણી કરશો, એ દિવસે શું કરશો, એના વિશેનું તમારે લખવાનું છે. બીજો પ્રશ્ન આપ્યો છે ઘરની આજુબાજુ કચરાના ઢગલા વધારે છે તો એને સાફ સફાઈ કરવા માટે કે લોકોમાં ઢગલા ન કરે જાગૃતતા માટે તમે શું કરી શકો, એના વિશે તમે લખી શકાય. આજે મમ્મી બીમાર છે તો તમે શું કરો મમ્મી માટે, કે ઘરની કામમાં મદદ કરો, કે મમ્મીને દવાખાને લઈ જવા મદદ કરો, કે એનું ધ્યાન કઈ રીતે રાખો તેના વિશે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે એ તમે તમારી રીતે લખવાના રહેશે. પ્રશ્ન નંબર 2 આપેલું છે નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધીને લખો. નંબર 1, વનવાસ દરમિયાન પણ રામ લક્ષ્મણ આનંદથી રહેતા હતા. જવાબ આવશે ડ. પીલે પીલે કેસરી હે ગાવ એટલે તો જવાબ આવશે ક. ગામ પીળા પીળા કેસરી રંગના છે. નંબર 3, વધારે પડતો મોબાઈલ વાપરવાથી જવાબ આવશે આંખો બગડે છે. આગળના વિકલ્પ આપણને આપેલા છે. નંબર 4, શિયાળામાં આઈસ્ક્રીમ ખાવાથી શરદી થાય છે. નંબર 5, શ્રેયાનો વર્ગમાં પહેલો નંબર આવ્યો કારણ કે જવાબ આવશે અ. તેણે ખૂબ મહેનત કરી હતી. તો આ રીતના આપણે વિકલ્પના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 3 આપેલો છે નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, કેવા પ્રશ્ન પૂછાયેલા છે તેનો અભ્યાસ કરી લેજો. આ પ્રશ્ન છે તે પાઠ્ય પુસ્તકના જે પાઠ છે એમાંથી સ્ટોરીમાંથી પૂછાયેલા છે. પહેલો પ્રશ્ન છે રાજાના દરબારમાં હાસ્યનું મોજું ક્યારે ફરી વળ્યો, કાકી કોના પર ગુસ્સે થઈ ગયા, સૂરપંખાનું નાક કોણે કાપ્યું, તો લક્ષ્મણે કાપી નાખ્યું, ખેતરમાં પાકને ડુંડા કેવા આવ્યા છે એનું વર્ણન કરવાનું, રામ લક્ષ્મણ કોની પાસેથી અસ્ત્ર શસ્ત્રની વિદ્યા શીખ્યા હતા, તો કુલગુરુ વશિષ્ઠજી. તો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્ન તમને પૂછાય છે તો આ પ્રશ્નો અને આવા બીજા પ્રશ્નોની તૈયારી કરી લેજો, જેથી કરીને તમને વધારેમાં વધારે માર્ક મેળવવામાં મદદરૂપ બને. પ્રશ્ન નંબર 4માં આપેલું છે કાવ્ય પંક્તિ પરથી પ્રશ્નના જવાબ આપો. જેમાં તમને કાવ્ય પંક્તિ પૂછાયેલી છે એ કાવ્ય પંક્તિનો અભ્યાસ તમારે અહીંથી કરવાનો છે અને એ અભ્યાસ કર્યા પછી નીચે આપેલા પ્રશ્નના જવાબ લખવાના છે. તો કવિતાનો અભ્યાસ કરી લેજો, પ્રશ્નનું સોલ્યુશન કરી લઈએ. પહેલો પ્રશ્ન છે કે કાવ્યમાં પોપટને કેવું બોલવાનું કહ્યું છે, તો જવાબ આવશે કાવ્યમાં પોપટને મીઠું મીઠું બોલવાનું કહ્યું છે. કાગડો શું લાવ્યો છે, તો જવાબ આવશે કાગડો પૂરીનું બટકું લાવ્યો છે. કાબરને ક્યાં નાહવાનું કહ્યું છે, તો કાબરને બાલડીમાં નાહવાનું કહ્યું છે. ગાદલામાં કોને પોઢવાની વાત કરી છે, તો ગાદલામાં બિલ્લીને પોઢવાની વાત કરી છે. કોની સાથે બાગમાં ફરવાની વાત કરી છે, તો ડાઘિયા કૂતરા સાથે બાગમાં ફરવાની વાત કરી છે. તો આ રીતના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 5માં આપણે વ્યાકરણના પ્રશ્નમાં અમાં પૂછાયેલું છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરો. જેમાં તમારે છતાં, જેથી, તો પણ, કારણ કે આવા શબ્દ વાપરી શકાય. આજે રવિવાર છે છતાં શાળા ચાલુ છે. મમ્મીએ મને ખૂબ સમજાવી તેથી હું મમ્મીની વાત સમજી ગઈ. હું આજે નિશાળે જવાનો નથી કારણ કે મને તાવ આવ્યો છે. તો આ રીતના વાક્યના સિવાયના બીજા વાક્ય પણ વિદ્યાર્થી મિત્રો તમે બનાવી શકો છો. બમાં આપેલું છે યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખો. નંબર 1માં ભાગ્યશ્રી 5મા ધોરણમાં ભણે છે. વિધાન વાક્ય છે તો છેલ્લે પૂર્ણ વિરામ આવશે. તમારા પરિવારમાં સૌથી વધારે મોબાઈલ કોણ વાપરે છે,
પ્રશ્ન પૂછો તો પ્રશ્ન ચિહ્ન આવશે. કન્યા પધરાવો સાવધાન, આશ્ચર્યદર્શક ઉદ્ગાર વાક્ય છે તો છેલ્લે આવશે ઉદ્ગાર ચિહ્ન. તો આ રીતનો તમારે વિરામ ચિહ્નો કરવાના છે. પ્રશ્ન નંબર ક માં આપેલું છે કે અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવી શબ્દ બનાવો. જ્યાં આપણને અક્ષરો અલગ અલગ આપેલા છે, આડાવરા આપેલા છે, તો એને ગોઠવશું તો એના ઉપરથી બનશે પતંગિયું. બીજો શબ્દ બનશે જલ્દી. ડમાં આપેલું છે નીચે આપેલા વાક્યોને પૂર્ણ કરો. તો રસ્તામાં ચાલતા ચાલતા બંને મિત્રો ગીતો ગાતા હતા, બંને મિત્રો વાતો કરતા હતા, એવું પણ લખી શકાય. પપ્પા ઘરે આવતા જ હું રાજી રાજી થઈ ગયો. પપ્પા ઘરે આવતા જ હું લેસન કરવા બેસી ગયો, આવું પણ તમે લખી શકો છો. શાળામાં રિસેસ પડતા જ અમે મેદાનમાં રમત રમવા જતા રહ્યા. તો અહીં કોઈ પણ તમે એક વાક્ય તમારી રીતે બનાવી શકો છો. પ્રશ્ન નંબર 6 માં આપેલું છે નીચે આપેલા વિષય પર ટૂંકમાં લખો કોઈ પણ એક વિષય ઉપર નિબંધ. વર્ષા ઋતુ, રજા ચિઠ્ઠી અને મારું ગામ. તો કોઈ પણ એક વિષય ઉપર તમારે 5 માર્કમાં છે, કદાચ 8 થી 10 વાક્ય લખાય તો તમને પૂરેપૂરા માર્ક મળી શકે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા 3 વિષયમાંથી તમને સૌથી વધારે કયા વિષય ઉપર આવડે છે એ મને કોમેન્ટ જરૂરથી કરજો. આગળ છે પ્રશ્ન નંબર 7. બે શબ્દ વચ્ચેના સંબંધને શોધી વાક્ય બનાવો. બંને રાઉન્ડમાં આપેલા શબ્દોમાંથી એક એક લેવાનું. અહીં ઉદાહરણ છે બોલપેન લીધું ને અહીં નોટ, તો એના ઉપરથી વાક્ય બનાવી શકાય. આજે શિફા નવી બોલપેનથી નોટમાં લખશે. તો આપણે બીજું વાક્ય મૂર્તિ અને મંદિર લઈ શકાય. તો મંદિરમાં શ્રીરામની મૂર્તિ હતી. પછી આપણે કીડી અને દર. તો કીડી દરમાં રહે છે. સફરજન અને ચપ્પુ. સફરજનને ચપ્પુ વડે કપાય છે. હાથી અને જંગલ. હાથી જંગલમાં રહે છે. તો આવા વાક્ય તમે બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 5ના ગુજરાતીનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. આવા બીજા વિડીયો મેળવવા માટે, પેપરના સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.